ડીજે નું જોરદાર ઓપનિંગ કરી છે કિંગ એકોસ્ટિક. આપણા ભોપીભાઈ નું સાઉન્ડ જૂનું હતું પવન પુત્ર, અને હવે તમારે ફરમાઈશ ઉપર બંકો ઓન ફાયર જોરદાર નોમ રાખેલું છે. અને ડીજે વાગ્યું પણ એકાદું ટીમલી વાગે તો ઓર મજા આવે વગાડશે. તો જોરદાર વાગ્યું છે એટલે આપણે હવે વાંદરમાં ડીજે આવી ગયું છે. આપણે એવું નહીં કે ટક્કર જ લેવાની અને ગીબા ગીબ હોમે હાલે ના, ધંધો કરવા લાવેલા છે. પણ તમારે કોઈક જગ્યાએ વટ પાડવાનો હોય અને એમ હોય કે ટક્કર લેવી છે, નહીં લેવાની, સારું નહીં લાગે. પણ છતાં એવું લાગે તો કિંગ એકોસ્ટિક બંકો ઓન ફાયર આપણા વાંદરમાં જોરદાર ડીજે આવી ગયેલું છે, તો બોલાવી જ લેવાનું, બરાબર. અને આપણે એક ડાયલોગ મારી દો હમણાં માટે ત્યારે કે અમે આવીએ ને એટલે આખા બજારમાં ખબર પડી જાય કિંગ એકોસ્ટિક વાળા આવી ગયા છે, બંકો ઓન ફાયર આવી ગયો છે. મિત્રો, મનોરંજન કરવાનું છે, પર્સનલી કોઈ લેવાનું નથી. સીઝન છે, જોરદાર ડીજે કિંગ એકોસ્ટિક બંકો ઓન ફાયર પવન પુત્ર જૂનું નામ હતું, આવી ગયું છે. બોલાવજો અને બૂમ પડાવજો. હવે ફરી એકવાર ડીજે હોંભળો કેવું વાગે છે, જેવું નોમ છે એવું વાગે છે. હવે એક ટીમલી વગાડશે, બરાબર. હોંભળવાનું છે ને? હા, તો લગાવી દો. ચારે બાજુ થાય છે આ બાપુઓની ચર્ચા અને વાલા પડે બજારમાં, એટલે તો લાગે છે બધાને મજા. આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ સાવધાન કરવા પડે, અને ત્યારે સમજી લેવું કે આપણા નેજા આકાશમાં ફરકી રહ્યા છે. પણ हम लोग तेरे અને હા, કિંગ એકોસ્ટિક બંકો ઓન ફાયર તો ખરું, પણ સિરીઝ આલી છે વોઇસ કિંગ, બરાબર. તો વગાડી નાખો ને જવા દો જોરદાર ટીમલી, એટલે મજા આવી જાય.